ક્યાં ગયા કવિતાબેન? કવિતાબેન કિચનમાં કવિતા કોઈ છે જો આવ તમે આવ્યા છો ને તો કવિતામાં સુર ઉમેરો જઈને જો. કોણ છે? હારે નીકળી તું? ઓહો ઘણા દિવસે દેખાય ને તું તો આયા. હા એકચ્યુઅલી હું દુબઈ ફરવા નહોતી ગઈ, તને કહ્યું હતું ને મેં કે હું દુબઈ જવાની છું. અબબ હા અચ્છા એમ તાન તો આવી જ એમ ને દુબઈ થી. હા આવી જ જવું પડે ને. એકચ્યુઅલી એમાં એવું છે ને કે નેક્સ્ટ વીક હું કેલિફોર્નિયા જાઉં છું ફરવા માટે, એટલે આવી જવું પડે. વાહ ભાઈ વાહ, હા હારું કિસ્મત ના ખેલ હો આ બધા. યા યુ તો નો, મારા હસબન્ડ મને બહુ ફરવા લઈ જતા હોય છે. બાય ધ વે એનીવે હું તને આ તારી વાટકી પાછી આપવા માટે આવી હતી. અરે હા યા તો ચલ હું જાઉં, મારે હજી નેક્સ્ટ વીક કેલિફોર્નિયા જવાનું છે ને, તો એનું બધું પેકિંગ કરવાનું છે. ઓકે બાય. ઓય હું પેલી વાદરી ચાકરીના જેમ જોઈ રહી છે, એ તો જોય ભાઈ ઓન તો હું છે નાગા કુલે નગારો ને જેમ ફાવે એમ વગારો. અરે રવા દો તમે તમારી ચોટાડીને બેહીરો. એ ગદ્દી મારા બાપની વહુ જોયું તમે મને ચેવા ટોન્ટ મારીને મને બાળતી હતી. તમે કોઈ દિન મને આવો મોકો આલ્યો છે કે હું કોકને બારું? અરે ઓય હું જ પોતે બરી જેલી ચડ્ડી 1000 કોણો વાળી પહેરીને ફરું છું, લોકોને બારવા હું ચો જાઉં? ના અમે મારા તા કરમ ફૂટેલો જ છે કે તમારા ઉમરે પગ મૂક્યો તાનું મી હું સુખ પાડ્યું છે. મારી માં ના પાડતી હતી કે મુઆ જોડે લગન ના કર, તો એ આ પાડામાં હું મોઈ પડી હતી. ચી ખબર વાનું ડાચું જોઈને મોઈ પડી હતી કે હું તે હજી ચો વઈ જીવ છે. હું છે ક્યાં ગઈ મારી ટીચુકલી ઠેંગણી બેનપણી કાવલી? હે રોવસ હું થયું લી? અરે યાર તમારે આવું નહીં કરવાનું. મારી બેનપણીનું હું થયું? કોઈ થયું નહીં. તમારી બેનપણી પેલી નીકળી દુબઈ જઈને આવીને ડુંગુ મારા ઘરમાં ગાલીને જી છે. હા હરી વોદરી. હે નીકળી પેલી ભીખલાવાળી નીકળી? હાઓ ભીખલા ભમરાની મુઈ આવે છે એટલે ભમરાજ ઉડાડતી હોય છે. અરે ગોડો બે તો ચોય પાડાના પૂંછરામાં નહીં જઈ આખી દિવાળીની માના ઘેર પડી રહી છે તાને. હે મારો ભાઈ યોને હંગરાતે ગદ્દી તો એમ કેતો હું તો દુબઈ જઈને આવી. અરે હું તંબુરાનું દુબઈ કાઢ્યું છે, એનું ડાચું ભાગોરે જવાનું નહીં ને દુબઈ ચોથી જવાની હતી. એ તો પેલા ભીખલા ભમરાને મારી હતી ને તેની માના ઘેર જઈને બેઠી હતી. હા હરું મને લાગતું તો હતું જ કે ગદ્દી સોલન હોય સોલવા જ આવ્યો છે. હે તને એવું લાગતું હતું તો મારા જોડે બાથરીઓ લેતી હતી? હા તે તો લેવા જ પડે ને. મન મોથું ચડ્યું હતું તો હું તમને ચરાવું જ કે પછી તારા બાપાની દીકરી.